ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ચલો આજે મસ્ત મોર્નિંગમાં ગુરુ પૂર્ણિમા છે. બધાને હેપી ગુરુ પૂર્ણિમા. બધાને બધા પોતાના ગુરુઓને આશીર્વાદ લ્યો. કારણ કે પહેલા ગુરુ તો આમ તો જોઈએ તો આપણા મા બાપ છે, પછી ગુરુ આપણા ભગવાન છે, પછી ગુરુ આપણો શિક્ષક છે, અને પછી આપણે બધાને જેને માનતા હોય એ લોકો આપણા ગુરુ છે. પણ પહેલો ગુરુ તો હંમેશા આપણા મમ્મી પપ્પા જ છે. સૌથી પહેલાં એને પગે લાગવું, એને દર્શન કરવા. ઓકે, બાકી બધાને હેપી ગુરુ પૂર્ણિમા. ચલો મળીએ આગળ. ચાલો, મસ્ત સાંજે રેડી થઈને હું બેસી ગઈ છું. જાગી વાગીને સૂતી તો નથી આમ તો હું, પણ તોય પણ આમ થોડોક રેસ્ટ લીધો હોય ને એટલે શરીરને આરામ મળે, મનને શરીરને આરામ મળે. તો ચાલો હવે અત્યારે હમણાં ગેસ્ટ આવવાના છે અમારી ઘરે. થોડી ઘણી પ્રિપેરેશન કરી લીધી છે, થોડી ઘણી બાકી છે. તો થોડું સબ્જીને છે તો થોડું કરી નાખીએ. તો બધા હોય સાથે તો બેસીએ, વાતો કરીએ, ગોશિપ કરીએ તો મજા આવે. એટલે હવે જોઈએ આગળ શું કરીએ. મારા સાસુ તો આજે ગુરુ પૂર્ણિમા છે તો એ તો બહાર જઈએ છે હમણાં. તો હવે હું છું અત્યારે ને ગેસ્ટ આવશે એટલે હવે આગળ જોઈએ શું કરીએ. ચલો, આપણું ઊંધિયા માટેનું બધું જ રેડી છે. આ બધી સબ્જી છે એ મેં રાખી દીધી છે થોડી પાણીમાં, 2-3 પાણીથી વોશ કરીને. પછી અહીંયા ઓનિયન ને ટમેટો તો સ્પેશિયલ મારું એ રાખી દીધું છે. અહીંયા જિંજર ગાર્લિક ને પેસ્ટ બનાવી દીધી છે મરચાની. આ બધા મસાલા છે. હું નોર્મલ જ મસાલા યુઝ કરું, કોઈ સ્પેશિયલ ઊંધિયાનો મસાલો નહીં. આ ગોળી બનાવીને રાખી દીધી છે. અને અહીંયા ઓઇલ, હમણાં ઓઇલ આવી જાય એટલે આપણે આગળ કરતા જઈએ ઊંધિયાનું શાક. ચાલો, ઊંધિયું બનાવું છું ખાવા માટે. કેટલી મસ્ત સ્મેલ આવે છે સાચે. તો ખાલી એક વઘાર કર્યો તો તો મસાલા નથી આમાં નાખ્યા. એ તો બસ જિંજર ગાર્લિક વાળી જે પેસ્ટ છે ઘરે બનાવેલી મેં એડ કરી, ઓનિયન ને ટોમેટો એડ કરી. બધાને ખાવું હોય તો આવી જાઓ. ઊંધિયું ને પરોઠા અને છાસ નો આજે પ્રોગ્રામ છે. ટેસ્ટી. આની સ્મેલ તો આઈ લાઈક ઇટ. મેં કીધું તો અમે લોકો સ્પેશિયલ આવ્યા ગેસ્ટ આવવાના છે. ઈ અમારા સ્પેશિયલ ગેસ્ટ છે. અમે સ્પેશિયલ આજે ઊંધિયું પરોઠા ખાવા માટે આવ્યા છે. કેટલો ટાઈમ થી કહેતા હતા કે ભાઈ જલ્દી ખાવું છે, બહુ મન થયું છે. આજે ફાઇનલી એને બનાવી દીધું. તો તમે મને કહો ત્યારે હું બનાવી દઉં. મારા હાથનું એ લોકોને બહુ ભાવે. હા, બહુ ભાવે. ખરેખર બહુ મસ્ત હોય, ખોટું ના બોલાય. તમે બધા એકવાર ટ્રાય કરજો. પાકું આપણે બધા સબસ્ક્રાઇબર ને એક દિવસ પાર્ટી આપશું. પાકું. ગાઈસ, તમે જોઈ શકો છો આવે પાણીપુરી ખાય છે ત્યાં નીચે જઈને, અને હું અહીંયાથી શૂટ લઉં છું એનું. મારે તો પાણીપુરી ખાવી ના હોય, એ લોકો ખાય. આઈ ડોન્ટ લાઈક પાણીપુરી. તને કીધું મેં. જોઈએ ચાલો હવે આગળ શું કરીએ. જો મારા સાસુ છે ને ગુરુ પૂર્ણિમા છે ને એટલે એના પ્રોગ્રામમાં જાય છે ને મમ્મી. હા, હાલો અમે રેડી થઈ ગયા. જાઓ છો ને? હા, આજે સવારે ગયા હતા ને તમે? હા, સવારે ગયા હતા. મજા આવી? હા, સરસ. એમ આજે સત્સંગ હતો, તમે વેડ છો એટલે તમારે જવું પડે ને બે ટાઈમ. હા, એનું જવું જ પડે. તો પછી એમ કઈ હોય સવારે ગયા, અત્યારે પાછા ઓલા મંદિરે જાવ છો ને બધા સત્સંગ કરવા? સત્સંગમાં અત્યારે તો બહુ આગું છે એટલે 8:30-9 વાગી જશે. ઠીક. રસોઈ તો હવે ચિંતા નથી તમારે કઈ. બહુ જો મારા મમ્મી જાય છે ફાઇનલી. હા, હાલો. બરાબર. રસોઈ નું શું કરવાનું છે? તમે છો ને રસોઈ થઈ બનાવી? ગઈ ને? થઈ ગઈ. તો પછી સારું, ચાલો ફરી આવો, મજા કરી આવો, હા. મળીએ પછી. સાડી પહેરવાની હતી, ગુરુ પૂર્ણિમા હતી તો તે કીધું તું સાડી લેવા કાલ આવી હતી. તો આજે સાડી નું શું થયું સવારમાં? બહુ જ ખરાબ લાગતી. હા કે જેની કોઈ હતી તે એટલી ખરાબ લાગતી ત્યાં જોતી હતી. એક તો બ્લાઉઝ મે ફિટ કરાવ્યું પણ તો એટલું ખરાબ. ઓલા મોટા બેન નો મોટી ઉંમરના એવી લાગતી. પણ આપણે જીયાને મેં જગાડ્યું ને, મેં કીધું મને દોરી બાંધી દે તો મેં જીયા નથી સરસ સારી લાગતી તો મને ના દી બહુ મસ્ત લાગે. એટલે તારો મમરો કરાવવા માંગતી હતી. ના બને ત્યારે
જાય. મેં તો એ નીંદરના ટાઈમ જોયો ને તો સારી લાગે. અને પાટલી રાખી ને તો કેવો ઢોળો થાય. એટલે આવીને પહેરીને જવાય. આબરૂ હોય છે સ્કૂલમાં. આ ટીચર આવ્યા કે જોકર આવ્યા? તો ટીચરો બહુ સીન મારતા હોય. કોઈ જેવા તેવા કપડાં પહેરીને ન આવે. અને ટીચર આવી સાડી પહેરીને આઈ લાઈનમાં નતારા લાગતા હોય. એટલે હાડી તો હારી નથી. સાડી સરસ હતી પણ કહેવાય ને કે ઈ મારા ઉપર સૂટ નહોતી થતી. હારી નહોતી લાગતી. પણ આપણે આપણી ઉંમર જોવાય, પછી આપણું બોડી જોવાય, એવું બધું જોઈને જ સાડી પહેરે. આપણે સ્કૂલે કહી દઈએ પ્લીઝ સોરી હું નથી સારી લાગતી સાડી. ના પછી સ્કૂલે ફોન કર્યો તો પછી મેડમે કીધું કાંઈ વાંધો નહીં કે તમને હાય અમે સમજી શકીએ ઈ કે. પણ ઈ લોકોને ખબર હોય ને કે આટલા પાતળા ટીચર અને એને હાડી પહેરાવી હે કે ડીંગાડા હે ખબર ન પડે. ના ઓમ પહેરતી હોય જનરલી પણ સારી લાગે. પણ આ સાડી છે ને થોડી કડક હતી. ઈ થોડી ઓલી હતી ને એટલે એને તારી પાસે નતો આવું. અને મારો મૂડે ઓછો હતો સાડી પહેરવાનો કારણ કે સવારે થોડી તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે. હવે થઈ ગયું પાણીપુરી ખાઈને હારું? પાણીપુરી અત્યારે ખાધી. આખા દિવસમાં કાંઈ નથી ખાધું. અત્યારે પાણીપુરી ખાધી. હમણાં એવું જ છે. મને નતું 2-3 દી. હાયલા રાખે જિંદગી છે. બરમ ઉતરી ગયું. ઈ તો કહું જિંદગી છે, બીમારી તો આવા જવાની છે. સારું તો હાલે ઊંધિયું બુંધિયું ખાવ. બને આમે કઈ જોજો. આજે મેં સ્પીચ આપી હતી. મેં મૂકી છે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ માં. ઇન્સ્ટામાં મારું અકાઉન્ટ છે નિકિતા ડાંગર લખલાણી. વોટ્સએપ નંબર તો જેની પાસે હોય એ જોઈ શકે, બાકી તો બધાય ન જોઈ શકે. સો ગાઈઝ જો આ બે છે ને અત્યારે પરોઠા તરે છે. કામે લાગી ગયા છે એકચ્યુઅલમાં બે. એક વણે છે ને એક તરે છે. અને હું ખાવામાં નંબર 1 છું. હા અને હું ખાવામાં નંબર 1 છું. બસ બંધ થઈ જાતું. જોઈએ કેટલું ખાય છે ગાઈસ આખો દિવસમાં એટલે પૂછો તો ખરા એકવાર. પેટ જો હું છે ને બપોરે જમું, સાંજે કોલેજ થી આવીને જમું ને રાતે જમું. 3 ટાઈમ જમું છું. 3 નહીં 4. 3 છો હવારે સાંજે નાસ્તો કોણે કર્યો? 2 વાર ઈ. બપોરે હું આવી પછી સાંજે નાસ્તો કર્યો. સવારે તું જમીને જા ને કોલેજે? હા હા પછી આવું 5 વાગે. પેલા નાસ્તો કરો? ના 5 વાગે આવીને જમું, સોરી નાસ્તો કરું, પછી રાતે એવી જમું. નાસ્તો હો દીદી. પાછો આ મારા ઘરે આવી નાસ્તો કર્યો. હા તારે ઘરે આવીને ચેવડો ખાધો તો અત્યારે મને ભૂખ લાગી ગઈ. મને જલ્દી પરોઠો એક બનાવી દે. વેફર ને મમરા ખાધા હતા. જોઈએ ચાલો હવે. જોઈએ આખો દી ખાતા આવડે? ખાયા સિવાય કાંઈ એવડું તને? ના બસ ખાવાનું જવાનું. હા હો ખાતા જાઓ, જાતા જાઓ, ખાતા જાઓ, જાતા જાઓ.